હેલો એવરીવન, હું છું દિવ્યા પટેલ અને સ્વાગત કરું છું તમારું મારી ચેનલ મનગમતી વાનગીમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ મગની છુટ્ટી દાળની રેસીપી, જે અત્યારે આપણે રસની સિઝનમાં ખાઈએ છીએ. તે રસ સાથે ખાવાની ખૂબ મજા આવે છે. તો તમે જોઈ શકો છો કે તે કેટલી છુટ્ટી દેખાય છે. તો ચાલો શરૂ કરીએ રેસીપી. તો અહીં મેં ગરમ પાણી મૂકી દીધું છે ઉકળવા માટે અને અડધો વાટકા જેટલી મેં મગની દાળ લીધી છે, જે મેં અડધો કલાક પહેલાં પલાળીને રાખી હતી. તો આપણે એને હવે થોડી વાર પલળવા દઈશું અને પછી સરસ રીતે ઉકાળી લેશું, જેથી તે એકદમ સરસ રીતે બફાઈ જાય. આ તમે કુકરમાં પણ બનાવી શકો છો. તે 1 કે 2 સીટીમાં બની જાય છે. તો ચેક કરી લઈએ. તે હજુ થોડી કાચી છે, તો થોડી વાર પછી એને ચડવા દઈશું. તો દાળ બફાઈ ગઈ છે. હવે આપણે એનો વઘાર કરી લેશું. તો એક પેનમાં આપણે થોડું તેલ ગરમ થવા મૂકી દઈએ. તેમાં આપણે આખું જીરું એડ કરશું, થોડી હિંગ એડ કરશું અને આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરશું. હવે આપણે એમાં થોડું હળદર એડ કરશું અને અડધી વાટકી જેટલા ટમેટાં. આ બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં થોડી ખાંડ એડ કરશું. જો તમે ખાંડ ન ખાતા હોય કોઈ પણ શાકમાં તો તમે સ્કીપ કરી શકો છો. અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. હવે લાલ મરચું પાવડર એડ કરશું. એ પણ ટેસ્ટ પ્રમાણે એડ કરી શકીએ છીએ. અને થોડું ધાણા જીરું પાવડર. અને હવે આ દાળ મિક્સ કરી દઈશું. એને એકદમ હળવા હાથે હલાવવાની છે, નહીંતર બધું એકદમ મિક્સ થઈ જશે. આ રીતે હલાવવાથી અથવા તો કડાઈને ઉપર નીચે હલાવવાથી એકદમ છૂટી રહેશે. તો તમે જોઈ શકો છો કે દાળ રેડી છે. હવે આપણે એને ધાણાથી ગાર્નિશિંગ કરી લેશું. અને રસ સાથે ખાઈ લેશું. તો કેવી તમને લાગી મારી રેસીપી તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ